કારણ કે મિત્રો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રસાદ લેતા હોય છે. આ મિત્રો બીજો રૂમ ભર્યો છે લાડવાનો. જો એવા ત્રણ થી ચાર જેવા રૂમ ભર્યા છે લાડવાના. જો આ બાજુ છે ને બટેટાના કટ્ટા ભર્યા છે. ટિંડોરાનું છે કટિંગ થયેલું છે. જો તમે રીંગણાનું પણ કટિંગ થઈ ગયું છે. કારણ કે કાલે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાના છે. કેટલી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે તેના માટે સવારમાં નાસ્તા માટે જો ફાફડી બની રહી છે. અત્યારે લાઈવમાં લાઈવ રોટલી બની રહી છે. જો આ ધુમાડો છે ને રસોડામાં ફેલાય નહીં ને એને માટે જો આ નવી એક વસ્તુ એડ કરી છે. તો હેલો મિત્રો, કેમ છો બધા? ઓકે, તમે બધા મજામાં છો? તો બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગમાં. બધાને બાપા સીતારામ. અને આજે છે ગુરુ પૂનમ અને અત્યારે આપણે આવ્યા છે બગદાણા. જોકે બેકગ્રાઉન્ડમાં જોઈને તમને ખબર પડી જ ગઈ છે. તો મિત્રો અહીંયા લાખો શ્રદ્ધાળુનો કઈ રીતના પ્રસાદ બને છે અને કઈ રીતના તૈયારી થઈ રહી છે ને એ તમને સંપૂર્ણ આ વિડીયોમાં બતાવવાનો છું. તો ચેનલમાં જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી નાખજો અને કોમેન્ટમાં અત્યારથી ને તે બાપા સીતારામ લખી નાખજો. તો ચાલો તમને બતાવું. તો જો આ બાજુ છે ને બટેટાના કટ્ટા ભર્યા છે. જો ઓલી બાજુ ઢગલો છે, આ બાજુ પણ બટેટાનો ઢગલો છે અને આ બાજુ જો રીંગણાનો ઢગલો છે. જો કે બધું મોળાઈ ગયું છે એ તમને આગળ બતાવું. અને આ બાજુ આપણે ટિંડોરાનું જે કટિંગ થયેલું છે. જો તમે આ બાજુ જુઓ તો રીંગણાનું પણ કટિંગ થઈ ગયું છે. કારણ કે કાલે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાના છે. તો બધાના પ્રસાદ લઈ શકે તે માટેની સંપૂર્ણ સુવિધા થઈ રહી છે. જુઓ તમે આ બધું શાકભાજી છે. આપણે આ કેળા છે, આ રીંગણા છે, પછી ઓલી બાજુ કેળા છે અને આ બધા ચોકીઓમાં છે ને રીંગણા છે. અને આ છે મીઠો લીમડો. આ બાજુ તુરિયા છે, આ બાજુ કોથમરી, ઓલી બાજુ ટમેટા છે, આ બાજુ આપણે ટિંડોરાનું કટિંગ છે. કેટલી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે તેના માટે સવારમાં નાસ્તા માટે જો ફાફડી બની રહી છે અત્યારે લાઈવમાં હું તમને બતાવું. આ બાજુ આપણે સેવા ભક્તો, આપણે શ્રદ્ધાળુઓ છે, આપણે સેવા કરવા આવેલા છે એ પીંડા વાળી રહ્યા છે લોટના. અને આ બાજુ આપણે લાઈવ બની રહ્યા છે ગાંઠિયા. જુઓ આ બાજુ ભાઈઓ લોટના ગુંડલા વાળીને ઓલી બાજુ જો વણાય છે રોટલી, આ બાજુ શેડવાય છે. આ રોટલી બની રહી છે. જો અહીંયા ડાળનો મોટો ટોપ કર્યો છે. હવે મિત્રો રસોડામાં કઈ રીતના રસોઈ બને છે એ તમને બતાવું. તો આ બાજુ આપણે શાક બની રહ્યું છે ગરમા ગરમ લાઈવ, અને આ બાજુ ભાત બની રહ્યા છે. આ બાજુ જોઈએ તો આપણે તમને બતાવું. આ બાજુ દાળ બની રહી છે અને આમાં અત્યારે આંધણ મેચું છે. અને મિત્રો આ વખતે છે ને બગદાણામાં રસોડામાં છે ને એક નવું વસ્તુ એડ કરી છે. હું તમને બતાવું. જો રસોડામાં આ વસ્તુ એડ કરી છે. જે આપણે ધુવાડો છે રસોઈ બનાવે એ રસોડામાં, પૂરા રસોડામાં ફેલાય નહીં ને એના માટે આ બનાવવામાં આવ્યું છે. અહીંથી ધુવાડો વયો જાય છે, ફાયર થાય છે. બે બાજુ બનાવ્યું છે એવું. હવે હું તમને લાડવાના કોઠાર રૂમ બતાવું કે કઈ રીતના લાડવાના કોઠાર રૂમ ભર્યા છે. ચાલો જો મિત્રો, આ છે લાડવાના રૂમ. અમે રૂમ ભર્યા છે આ બાજુ. આપણે લાડવા છે અને આ બાજુ છે એ મોહન થાળ, જે પ્રસાદ છે. આ બધી સોનકીઓ આપણે ભરેલી છે. આ મગજના લાડુ છે અને આ છે મોહન થાળ. આ મિત્રો બીજો રૂમ ભર્યો છે લાડવાનો. જો એવા ત્રણ થી ચાર જેવા રૂમ ભર્યા છે લાડવાના. કારણ કે મિત્રો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રસાદ લેતા હોય છે. કારણ કે આ રીતના તૈયારી થતી હોય છે. જુઓ તમે, કારણ કે આ બધો કોઠાર રૂમ ભરેલો છે લાડવાનો.